એ પછી બીજા લવ મેરેજ કર્યા. તમે લવ મેરેજ કર્યા હતા? કાયદેસર આપણે પૂછું કઈ એડજસ્ટ છે ચોખ્ખી વાત કરી. હા, પછી પછી થોડો ઘણો રહ્યું, સારું રહ્યું. હા, ભાઈ હવે આંખોની તકલીફ થઈ ગઈ તો કમાવાનું બંધ થઈ ગયું બહુ. કે પ્રેમ લગ્ન કરો, બધું જ કરો, પણ આંગળીએ કોઈ છોકરા કે છોકરી કોઈ હોય તો ના લેશો બાપા, મહેરબાની કરજો. કારણ કે સાપ પાડીને મોટા કરવાના હોય છે. પોતાના જ છે. આંગળીથી નખ વેગળા એ વેગળા. અચ્છા. ગમે એટલું હોનાર ચાંદી, ગમે એટલું હોનારના કોળિયા ખવડાવો એ આપણા ના થાય. બાપા રડશો નહીં, ટેન્શન ના લેશો, રડશો નહીં. હાફ પાડીને મોટા કર્યા. કેમ છો દાદા? જય શ્રી કૃષ્ણ. સીતારામ બાપા. સીતારામ. કેમ છો? ઠીક છે બાપા, બેઠો છે. સીતારામ. શું નામ તમારું? દીપકભાઈ રતિલાલ જાની. કેમ અહીંયા રહો છો? અરે બાપા, મજબૂરીમાં રહેવું પડી. કેમ મજબૂરી? શું કોઈ રાખતું નહીં બાપા, સુધાર થઈ ગયો છે, કોઈ સેવા કરે એવું નથી હવે. કેમ? આ મારા 20 દિવસ કેટલા દિવસથી તમે રોડ ઉપર છો આવી રીતના મઢુલીમાં? અહીંયા 20 દિવસથી. 20 દિવસથી? ના, આમ તો લગભગ 2 મહિનાથી છું. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં કોઈ નહીં બાપા. બેબી હતી, એ બે આંગળી હતી, બીજા લગ્ન કરેલા મેં. બધી તકલીફ થઈ ગઈ. શું આપણું નામ? સિદ્ધરાજસિંહ ઝાલા. અરે બાપા, અરે ભગવાન. જય શ્રી કૃષ્ણ. તારા હા, જય શ્રી કૃષ્ણ. અરે હું આવતો રે તમતારે, તમે હુકમે એમ કરો. પણ અરે હું આવવાનો છું, પણ હું ત્યાં આવીશ તમતારે, તમે ચિંતા ના કરો. ત્યાં બધું બહુ સારું રોવાનું નહીં દાદા, એમાં બહુ હે ને, રડવાનું નહીં. તમારે આ ધક્કા મટી ગયા, બધે જમવાનું બધું તમને મળશે અહીંયા. હા ને, હાલો. હા, શાંતિથી રહો. આ બાજુ. શું લાગે દાદા હવે? નાય પછી તો અરે ભગવાન, શું સરસ થઈ ગયું. સરસ થઈ ગયું ને? નાય એટલે બિલકુલ શરીર હલકું થઈ જાય, ફૂલ. તમારે કોઈ ટેન્શન નહીં. હવે અહીંયા રહેવાનું? હા, ચોક્કસ. અરે વાય નોટ. હે ને? હા.